માં 70 માર્ક્સ લાવીને ક્યારેય એવી ભૂલ ના કરતા કે હવે તમારી સરકારી નોકરી પાક્કી થઈ ગઈ છે। નમસ્કાર મિત્રો, PATHS પ્રિલિમ્સ નું રિઝલ્ટ આખરે જાહેર થઈ ગયું છે અને ઘરમાં મીઠાઈઓ પણ વેચાઈ ગઈ હશે। પણ આજે આપણે કોઈ મોટી કે ગોળ વાતો નથી કરવી। આજે આપણે આ રિઝલ્ટ પાછળના એ આંકડાઓ અને મેઇન્સ પરીક્ષાના એવા પડકારો વિશે વાત કરીશું જે તમારે 19 જુલાઈની પરીક્ષા પહેલા સમજવા ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલા વાત કરીએ આંકડાઓની। 16 જૂન 2026 ના રોજ રિઝલ્ટ આવ્યું છે। માત્ર ગુજરાતી માધ્યમની જ વાત કરીએ તો પરીક્ષા આપવાવાળા ઉમેદવારોની સંખ્યા 1.5 લાખથી વધુ હતી। બોર્ડના નિયમ મુજબ 200 માંથી 35% એટલે કે 70 માર્ક્સ લાવવા ફરજિયાત હતા। હવે આંકડા જુઓ। 70 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારોનો આંકડો 50,000 ને પાર થઈ ગયો છે। એટલે કે 50,000 લોકો મેઇન્સ આપવા જઈ રહ્યા છે। પણ આપણી પાસે ખાલી જગ્યાઓ અંદાજે કેટલી આવવાની છે? 5,000 ની આસપાસ। એટલે કે એક સીટ માટે 10 લોકોની સીધી ફાઇટ છે। તમારે તમારી આજુબાજુના 9 લોકોને પાછળ પાડીને મેરિટમાં આવવાનું છે। આ 50,000 ની ભીડ પાછળ એક મોટું કારણ કોમન કટ ઓફ છે। આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ બધા જ પ્રવાહના પેપરનું લેવલ અલગ હોય છે। સાયન્સના દાખલા ગણીને 70 લાવવા અને અન્ય કોઈ સહેલા વિષયમાં આરામથી 120 લાવવા, આ બંને વચ્ચે મહેનતનો મોટો તફાવત હોય છે। પણ અત્યારે નિયમ મુજબ 120 માર્ક્સ લાવનાર ઉમેદવાર અને અઘરા પેપરમાં 70 માર્ક લાવનાર ઉમેદવાર બંને મેઇન્સ માટે એક જ મેદાનમાં ઉતરશે। આ એક બહુ મોટો પડકાર છે અને હરીફાઈ અઘરી થવાની છે એ નક્કી છે। હવે મેઇન્સની પરીક્ષા 19 જુલાઈએ છે એટલે કે તૈયારી માટે માંડ એક જ મહિનો બચ્યો છે। એક બાજુ 50,000 ઉમેદવારોની કટ્ટર હરીફાઈ છે અને બીજી બાજુ સમય સાવ ઓછો છે। 500 થી 500 પેજની જાડી ચોપડીઓ વાંચવાનો હવે સમય નથી। આવામાં તમારી મેઇન્સની તૈયારી બીજા બધા કરતા બેસ્ટ અને એકદમ સ્માર્ટ હોવી ખૂબ જ જરૂરી છે અને તમારી આ જ